વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. તમે લોકો જોઈ શકો છો કે અત્યારે હું આવી ગયો છું કેશોદ, અને કેશોદ આવી અને અત્યારે જઈ રહ્યો છું હેર કટિંગ કરવા માટે. તો પહેલાં ચલો હેર કટિંગ કરાવીએ, પછી મળીએ આપણે નિરાતે. તો બહીના રહેજો. ઓહો, હું તો મસ્ત ધોરો ધોરો લાગુ. હું તો ધોરો ધોરો લાગુ પાર્થભાઈ. વાંધો નહીં, ચલો તો મળીએ નિરાતે. હેર કટ કરાવીને જોઈએ આપણે કેવા લાગીએ, પછી કરીએ એક પ્લાન. પેલા ગામમાં જઈએ, કામ પતાવી લઈએ, પછી મળીએ. તો ફાઇનલી ગાઈઝ, અત્યારે તમે મારું લુક જોઈ શકો છો કે હું અત્યારે થોડુંક બહારનું કામ પતાવી માઇક બાઇક જોઈ અને હેર કટિંગ કરીને આવી ગયો છું અત્યારે આપણા ઘરે. જોઉં તમે કેવો લાગુ છું મસ્તનો. જો અહીંયા થોડુંક રૂમની અંદર આવતો રહો એટલે મારી આંખની અંદર બહુ અને તમને દેખાય ચોખ્ખો મારું આ કટ કેમ લાગે. 1 અને 2 કટ મારી છે અને વાળ કટ કરી નાખ્યા છે મસ્તના. આખું જોઈ લ્યો તમે. તો વાંધો નહીં, ચલો હવે નાહી ધોઈ લઉં થોડું ઘણું, પછી મળું તમને નિરાતે. તમે લોકો લાસ્ટ લગી બહીના રહેજો, કારણ કે લાગશે વાર પણ આવશે મજા. ફાઇનલી ગાઈસ, હું ગામમાં જઈને પાછો આવી ગયો છું. હું ગામમાં જઈને પાછો આવી ગયો છું અને આ ભાઈ પાસે, કે જે ભાઈ અને જે ભાઈ તમારા માટે હાજરા હજુર છે. આજે અમે બે ભાઈઓએ તમે કેવા ભુવા થોડા ઓલા હું માતાજી કે ભુવા થોડા હોતી હાજરા હાજર હોય. આમ બે ભાઈઓએ આજે વાળ કપાવી નાખ્યા છે. તમે હા, જોઈ જો. શકો છો. અને જલ્દી કોમેન્ટ કરજો, કારણ કે હવે તો કોમેન્ટ એટલો સીધો થઈ ગયો ને કે કોમેન્ટ જ ખુલી રાખું. તમે તમારે જેને જી કેવું હોય કયો. તે પેલા બંધ રાખતો પેલા બંધ રાખતો હતો. રાણો રાણા રીતે હોય ને, એટલે તો જેને તમે કરવું તમારે હવે કરીએ. છેલ્લા વિડિયો થી તો એમ કે છેલ્લા video થી ગમે ત્યારે. પર્સનલ માં મેસેજ કરવો હોય તોય હા, અઠવાડિયું થઈ ગયું, કોમેન્ટ ચાલુ. તમે તમારે એટલે કઈ comment જ ફેર ન કરો. પડે. આજે નહીં, કાલે નહીં, ને પેલાય નહીં. તો અત્યારે મારો બર્થડે છે એટલે અટાણે ખોટું તમે રેવા દ્યો. અને જો આ કેવો મસ્તનો તૈયાર થઈ ગયો હું આખો. અને આ ભાઈ તૈયાર થયા વગરના એમને નાઇટ ડ્રેસમાં સવારથી રખડે છે. ખબર નહીં પડતી કેમ, પણ હવે અમારો બર્થડે હોય ને આ લોકો 20 ઓલો કંઈક ઓલો હોય ને કે ઓલો એક વિડીયો નથી આવતો વચ્ચે હમણાં આવતો હોય, ખબર હોય તો ઓલો આજે આનો બર્થડે હોય ને મારે 20 કરવું હોય ત્યારે. અને આજે બર્થડે હોય અને મારે વિશ કરવું હોય ત્યારે આગળ બોલ. એવું કંઈક આવે, તું વિચાર. હા, એ તો એવું સમજી કંઈક ગયો આવે ને. ઓલું. હા, ઓલું માતાજીની કૃપા. લાલ પરી લાલ પરી એટલે એવું કંઈક આવે. નહીં લાલ મરચી તેલમાં તરી ના એલા, ઈ તો આવું ના આવે એલા. એવું કઈ કઈ આવે. એવું ના આવે કે ઓલું આવે કે મારા પવનભાઈ નો બર્થડે હોય અને અને મારે વિશ કરવું હોય તૈયાર માતાજીની અસીમ કૃપાથી આશાપુરા માના અસીમ કૃપાથી હા. મારા પવનભાઈ જે વિચાર્યું છે જિંદગીમાં એ બધી વસ્તુ પૂરી કરે. ઓહો ડન. ડન. જય માતાજી. મને નહીં આવડતું. મને નહીં આવડતું અને નહીં આવડતું, પણ આ બધા એમ કહે કે અમે યુટ્યુબ ના અને ઇન્સ્ટાગ્રામ ના ક્રિએટર. તાજ બાદશાહ છે. જો કે અમે ક્રિએટર જ છીએ, કારણ કે અમે ખુદના ક્રિએટ કરીએ, અમે બીજાના કોપી નથી કરતા. બરાબર ને? કરી લો એવો માણસ. હું નથી કરતો. હું નેચરલ માણસ છું, ઓરિજિનલ. નેચરલ છે તો અમે તો આર્ટિફિશિયલી અમે AI વાળા બનેલા, અમે જે ઓરિજિનલ તમે બધા AI ના બનેલા હો. જો original છે, ઓરિજિનલ કે માણસ છું. મને ભગવાને એના હાથોથી બનાવેલા છે. અમને થોડા પગેથી બનાવ્યા. અને તમને બધાને તો આમ કે હાલો આગળ હાલો એમ. તમને બહુ બધાને બધા હશે એ. એના બધા સેવકે બનાવેલા છે ને હું ભગવાનના ખુદ હાથેથી બનાવેલો છું માણસ. હા, વાંધો નહીં. એક વાત હતી જે તમને કહેવા માંગુ છું કે પાવનભાઈ આજે સવારે sorry, કાલે આવ્યા હતા એ કેશોદ બાજુ, અને પછી ઘરે આવ્યા ત્યારે મને એમ કીધું હતું કે તમારા વાળ જોઈએ એવા સારા નથી લાગતા. તો હવે તમે જ બધા જોઈ લ્યો પાવનભાઈ અને હું કોણ સારા લાગે. હું હેર કટિંગ કર્યા પછી નોટિસ થઈશ 1 અને 2 કરવાની જરૂર જ નહીં. પકડ 1 અને 2 કરવાની જરૂર જ નથી. અમને મત જોઈ લ્યો. 1 અને 2 નોટિસ કરજો. જો અહીંયા આવો, આમ જો અહીંયા જો. હવે જો કેટલો દૂરો આવું જો. ઓ બાપ. હા, રેડી ફોકસ કરજો. પાવડર જ નાખી દીધો. જો હવે જો કેવો લાગે છે મસ્તનો વાળ મારા. અને આ ભાઈના જો કેવું લાગે. અમારું ભાઈ તો પહેલેથી ખબર છે કે ભાઈ જે હારા હોય માણસ હારા જ લાગે, જસ્ટ લાઈક મી. કેવા પડવું નથી એટલે જ ને હવે એ બોલવા જેવું છે જ નહીં. પણ હવે હાઈલે રાખે. હું હવે સાંજે મળીએ નિરાતે, કંઈ પ્લાન હશે તો. બાકી તો જેવી ભગવાનની અને પ્રભુની ઈચ્છા. રાણો રાણા રીતે. બરાબર ને પ્રભુભાઈ? જેવી પ્રભુની ઈચ્છા આવે, બીજું તો કંઈ નહીં.
તો વાંધો નહીં, ચલો આજના દિવસ અહીંયા છું તો આજના દિવસમાં જોઈએ જે બાકા જીતી બોલાવીએ ઈ. બાકી કાલે તો પછી પાછું કામ બેક ટુ પવેલિયન થવાનું જ છે. તો વાંધો નહીં, અંદર કામે કરવું પડે. બાકી કામ ન કરો તો પછી તમને કંટાળો આવે ને તમે સુતા રહ્યો અને એમાંય તમે કેશોદ આવો તો હું કરું જસ્ટ લાઈક યુ, તમે કેશોદ આવીને ખાલી હુતા જોઈએ ને બાકી ન્યાય જો કે હુતા જોઈએ, અહીંયા અમારી પાસે આવીને કંઈ કામ નથી કરતા. ક્યારેક કોઈ કામ તો કરી લઈ, પણ વાંધો નહીં. હાલો હવે મળીએ નિરાતે, બહુ લાંબો વ્લોગ થઈ જાય. બાકી આગળ બન્યા રહેજો. જો હાથ નાખ્યો તો કેવું થઈ ગયું, જો સમજો અત્યારે કેવું લાગે, જો ખબર થોડું ડાર્ક થઈ ગયું. હા, આ ધોરો થઈ ગયો, આ કાળો ફોકસ આની ઉપર કરી નાખે. આ અહીંયા જઈએ ને અહીંયા ફોકસ આવે, એની ઉપર ફોકસ આવી ગયું. હા થઈ ગયું. જો તું ત્યાં મસ્ત લાગી, મારો ઓલો થઈ જાય. અને મારા ભાઈ કહેવાય ટેકનોલોજી આ, બરાબર. વાંધો નહીં, ચાલો તો મળીએ નિરાતે. તો ગાઈસ રાતના વાગી ગયા છે અત્યારે 10:30, અને રાતના 10:30 વાગી ગયા છે અને આપણે કેક બેક ને બધું ખાઈ પીને અત્યારે હવે સુવાની તૈયારી કરીએ છીએ, કારણ કે સવારે 5 વાગ્યામાં જવાનું છે વહેલું. તો વહેલું ઉઠી જવું પડે, તો એના માટે અટાણે વહેલા સૂઈ જશું જો આપણે બેડ ઉપર. તો વાંધો નહીં, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલના બ્લોગની અંદર. ત્યાં લાગી બાય બાય.